સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. આત્મીય સમાજની જય જય જય. દાસનો દાસ થવાની જય જય જય. હરિપ્રિય પ્રદેશમાં આજે ત્રીજો દિવસ છે. આ પ્રદેશ એ સ્વામીજીની રમણ રેતી સમાન પ્રદેશ છે. અલ્હાદપુરાથી આ પ્રદેશની શરૂઆત થાય છે. છોટા તબુર સુધી સ્વામીજીએ આ પ્રદેશનું કોઈ ગામ બાકી રાખ્યું નથી. વિચરણ કરવામાં ઉમેશભાઈ અલ્હાદપુરાથી ઉદયપુર સુધી એક ગામ બાકી નથી રાખ્યું. રોડ કેટલા ફર્સ્ટ ક્લાસ હતા ખબર છે? 74, 75, 72 સાક્ષી છે. 50 વર્ષ સ્વામીજી જે આ બાજુ વિચરણ કર્યું છે. પેલા તો ગાડા વાટ હતા, કેવા પાક્કા રસ્તા નહોતા. પછી એક એક ગામડે ગામડે સ્વામીજી ફર્યા છે. એની તપસ્યા છે ને એનું આ દર્શન છે. અમે કોઈ ધાડ નહીં મારી, સુરજી મહારાજે નહીં મારી કે ગુરુપ્રસાદ સ્વામી નહીં મારે કે મેં કોઈ નથી મારી. એ જે કંઈ છે એની તપસ્યાનું ફળ છે. દિવસ ત્યાં રાત નથી રોકાયા. દીવો ત્યાં દાંતણ નહીં કહેવત છે. જ્યાં રાત રોકાય ત્યાં સવારે નાસ્તો ન હોય, નાસ્તો બીજે ગામ હોય. દિવસના 5, 5, 6, 7, 7, 8, 8 ગામ સ્વામીજી ફર્યા છે. એ વખતે કોઈ કોમ્યુનિકેશન નહોતું, મોબાઈલ ફોનનું અસ્તિત્વ નહોતું. મોબાઈલ 90 પછી 95 પછી કદાચ મોબાઈલ આવ્યા. એ પહેલાં મોબાઈલ નહોતા. તો કેમના ફર્યા છે? આપણે કલ્પના કરીએ. રોડ નહોતા, સારી ગાડીઓ નહોતી. જ્યાં જેવી વ્યવસ્થા એ પ્રમાણે વિચરણ કર્યું છે. જરૂર પડે તો દમણીમાં ગયા છે. શેમાં ગયા છે? સ્વામીજી દમણીયામાં ફર્યા છે. આ પીસાઈવાળા ભક્તો આવ્યા છે. સાક્ષી છે. સાહેબ, સાઠોદમાં ગાડી મૂકી દેવાની અને ત્યાંથી ગાળામાં બેસીને પીસી જવાનું. રસ્તા નહોતા. સાઠોદથી ગાડી સાઠોદ મૂકી દેવાની, ત્યાંથી પીસાઈ દમણીયામાં જતા સ્વામીજી. એ પરિસ્થિતિમાં સ્વામીજીએ વિચરણ કર્યું છે. એ વખતે લાઇટોની એટલી વ્યવસ્થા નહોતી. આવા સરસના સ્ટેજ નહોતા. અત્યારે તો સરસનું સ્ટેજ બનાવીને બેસાડ્યા છે. સ્વામીજી ટ્રેક્ટરની ટોલીમાં આસન બનાવીને સભા ઉપદેશેલી સ્વામીજીએ. એ સ્ટેજ શેનું? ટ્રેક્ટરની ટોલી
એ સ્વામીજીનું સ્ટેજ હતું. વિચાર કરજો તમે, એ કેમની સભા કરતા હશે. ગામડામાં ડેરીનો ઓટો, કઈ જગ્યા, ડેરીના ઓટા પર સ્વામીજીનું આસન કરીએ અને સામે બધી પબ્લિક બેઠી હોય. ડેરીનો ઓટો ચોખ્ખા બહુ હોય કે એટલી જ માખીઓ હોય. શું હોય? જ્યાં દૂધ ઢોળાય ને, દૂધ ઢોળાતું હોય ત્યાં માખીઓ સહજ હોય. એવી જગ્યામાં સ્વામીજી બેસીને સભાઓ કરી. આ તો અમારા માટે આ બધા ગામડા છે ને, એ સ્મૃતિ કરવાના ગામડાઓ છે. સ્વામીજીમાં ડૂબવા માટેના ગામડાઓ છે. એ પંચાયતના ઓટા હોય કે દૂધની ડેરીનો ઓટો હોય, ત્યાં બેસીને સ્વામીજીએ સભાઓ ગામે ગામ કરી. પધરામણી એક ઘેર, એક ફળિયામાં પધરામણી નીકળ્યા હોય તો એ ઘેર ગયા હોય તો બાજુના 4 જણા તૈયાર થયા હોય, સાહેબ મારે ઘેર આવો. 15 પધરામણી નક્કી કરે તો 45-50 પધરામણી થાય. કેટલી થાય? કોઈને સ્વામીજી નારાજ નહીં કર્યા, કોઈ નહીં. એની તપસ્યા હતી. અને અત્યારે તો સારા ફ્રૂટ્સ કે સારા જ્યુસ મળે છે. સ્વામીજી પધરામણી કરતા ને તો કોઈને ઘેર છાશ હોય, કેટલી મોરી છાશ, પેલું વલોણાનું પર દહીં ભેગું કર્યું હોય ને, અહીં ખરેખર બંધ થઈ ગયા ગગને. એક માટલું રાખ્યું હોય, રોજ દૂધ વપરાતા વધે એ માટલામાં ભેગું કરે. અઠવાડિયા 10 દાડા સુધી ભેગું કરે, પછી 10મે દાડે એનું વલોણું થાય. કેટલી મસ્ત છાશ હોય. એ વાસણ ખટાવામાં ચાલે. આમાં ચાલે. પિત્તરના વાસણ સાફ કરવાના હોય ને તો એને ખટાશ આપવા માટે એ છાશ ચાલે. એવી છાશ સ્વામીજીને આપતા હતા. સ્વામીજી કોઈ દી કીધું નહીં તારી છાશ ખાટી છે, કોઈ દાડો નહીં, નોટ અ સિંગલ ટાઈમ. એ એની તપસ્યા હતી. એક વખત સાહેબ કલ્પના કરવું હતું, એક ગામમાં પધરામણી હતી સ્વામીજીની. સ્વામીજી કેવો ભીડ બેઠો છે એનું દર્શન કરાવું છું. એક ગામમાં પધરામણી. આ બધા પ્રસંગોના સાક્ષી છીએ ને એટલે વાત કરું છું. કોઈની સાંભળેલી વાત નહીં કરતો. હા, તમને એવું કે કોઈકની સાંભળેલી વાત ના. સ્વામી સાથે 50 વર્ષ રહ્યો છું. 1972માં સ્વામી દીક્ષા આપી. 72માં સ્વામીજી સાધુ બનાવ્યો અને 2021માં સ્વામીજીએ દેહલીલા સંકાલી 50 વર્ષ થયા. 50 વર્ષ સાથે રહ્યા છે ને આંખે જોયેલા દર્શન કરેલી જ વાત કરું છું. એક ગામમાં પધરામણી હતી. એ જમાનામાં ઉકાળો બનાવે ઘેરે ઘેરે. શું બનાવે? ઉકાળો. દૂધ પાણી મિક્સ હોય, એમાં થોડો સૂંઠ મરીનો મસાલો હોય, એ નાખીને ઉકાળો બનાવે. ગામડામાં દરેકને ઘરે મસાલો ના હોય. કે દરેકને ઘરે મસાલો હોય નહીં. એ ઘર પધરામણી કરી હતી. ઘરમાં કંઈક મસાલો હશે એટલે ઉકાળો બનાવ્યો. સ્વામીજી પીધો. પછી બીજી જગ્યાએ પધરામણી હતી. પેલી બેન બાજુમાં ઘેર પૂછ્યા, બેન કે સ્વામીજી તારે ઘેર શું લીધું? કે તો કે અમે તો દૂધનો ઉકાળો બનાવ્યો હતો. કે
તો ઉકાળું શું નાખે તો કે સૂઠ મરીનો પાવડર હોય એ અંદર નાખવાનો હોય કે તો બેન મારે ઘેર નથી, તું મને આપીશ કે? એટલે એને ઘેર જે બેને મસાલો નાખ્યો હતો એ મસાલો એને આપ્યો. એ બેને એ મસાલો 15 ઘેર ફર્યો. કેટલે ઘેર? એકને એક મસાલો ગામડામાં 15 ઘેર ફર્યો. ઉમેશભાઈ જેવા કાર્યકર્તા સાથે ફરતા હતા. પછી સ્વામીજી હાથે હોય ને બી થોડું થોડું પ્રસાદ આલે. એ 5 ઘેર ઉકાળો પીધો એટલે એનું ગળું પકડાયું. કોનું? કાર્યકર્તાનું. ઉમેશભાઈ જેવા કોઈ કાર્યકર્તા છે. ગળું પકડાયું એટલે એને વિચાર કર્યો. પછી એને પધરામણી પોઝ લઈ લીધો. એ દરેક ઘેર ઉકાળ પણ નહીં પોખાય આપણને. આપણને ઓપ્શન છે, આપણે પોઝ લઈ શકીએ પણ એવા પુરુષને પોઝ ના મળે. એને તો દરેકના દિલ હાચવવાના, દરેકની ભક્તિનો સ્વીકાર કરવાનો છે. એમાં પોતાની પરિસ્થિતિનો કોઈ દિવસ વિચાર ના કરે. આ પ્રસંગ તમે જો સાંભળશો ને તમારી આંખમાં આંસુ આવશે. એટલે કાર્યકર્તાનું ગળું પકડાયું, એને પોઝ લઈ લીધો. પછી કોઈ જગ્યાએ બેઠા ને ત્યાં આઈસ્ક્રીમ મંગાવ્યો. કંઈક લાવો ઠંડુ, બધું બળે છે કે કંઈક ઠંડુ મંગાવીને પીધું. બધાને આઈસ્ક્રીમ કંઈક થોડું રાહત થાય એવું. પછી એને વિચાર આવ્યો કે આ ઉકાળોનો મસાલો જોઈએ, પૂછે. પછી મસાલો જે ઘેરથી સ્ટાર્ટ થયેલો એ ઘેરે પૂછે, પેલા સ્વામીજીનો ઉકાળામાં તો મસાલો નાખ્યો તો મને મસાલો બતાવો. મસાલો પેલી બેને જે નાખ્યો તે આપ્યો, ચાખ્યો. સફેદ મરચું. શું હતું? સફેદ મરચું જે પાપડીમાં નાખે ને લોટ બાંધે ત્યારે એ સફેદ મરચું સૂટના પાવડર જેવું જ લાગે, તમને ખબર ના પડે. ભૂલમાં ડબ્બી બદલાઈ ગઈ અને ડબ્બી બધે ફરી. પણ સ્વામીજીએ કોઈને કીધું નથી કે ભાઈ આ મસાલો બદલો એમ. એવી રીતે સ્વામીજીએ ભીડો બેઠો છે. એના ફળસ્વરૂપે આ સમાજનું દર્શન છે. અમારા કોઈના દાખલાથી નથી થયો, વર્ણન કરે એટલે આ તો ચોખવટ કરી. હા, કે જે કંઈ છે એ પુરુષની તપસ્યાના ફળસ્વરૂપે છે. દરેકના દિલ સાચવા છે, દરેકની કક્ષાએ ગયા છે, દરેકના પ્રશ્નો સાંભળ્યા છે. એટલે એ પુરુષને જેટલું આપણે કરીએ એટલું ઓછું છે. એના માટે તો એ ઋણ ચૂકવવાનો આપણા માટે અવસર છે. કયા ગામની વાત છે એ નહીં કહું તમને, પણ આવું સ્વામીજી દરેક જગ્યાએ ગામડે ગામડે ભીડો સ્વામીજી બેઠો છે. રાતના 12 વાગે સભા ચાલે. કેટલા વાગે? એક વખત તો ખાલી 13 ગામ ફરેલા સ્વામીજી. કેટલા ગામ? એક જ દિવસમાં 13 ગામ. આપણે ગાડી લઈને રન મારીને તો થાકી જઈશું. પણ દરેક જગ્યાએ 15-20 મિનિટ બધી જગ્યાએ ગોષ્ઠી કરી સ્વામીજીએ. એ સ્વામીજીનો ભીડો છે. એ ભીડાને નજર સમક્ષ રાખીએ તો આપણા જીવનમાં ભક્તિ પ્રગટે. એ પુરુષના ભીડાને ભૂલવું નથી આપણે. એટલે સ્વામીજી એવા પુરુષ ધરતી પર આવ્યા. આપણી પર ઋણ છોડાવી દીધું છે ને, એ ઋણ આપણે વાળવું છે. કઈ રીતે વાળે? શ્રીજી મહારાજે કહ્યું
કે છોટા તો બહુ બોલા તિલકવાળા કે બોલા સ્વામીજી કે સુવર્ણ તુલા છૂટા તો પ્લેટિનમ તુલા એટલે શું? હોનાથી તોડવાનું, પ્લેટિનમ તો તોડવાનું એવું? એમાં સ્વામીજી નહીં માનતા. સ્વામીજી એમાં નથી માનતા. આપણને પ્લેટિનમ જે બનાવવા છે ને એના સંકલ્પ છે. એવા થઈને એને આપણે તુલા કરીએ, એવા થઈને એને હૈયે હા પ્લેટિનમ તુલા એટલે એને હૈયે હાસ કરાવીએ તુલા. એને અંતરે હાસ થાય એવું આપણું જીવન બને તુલા જ છે. ફિઝિકલ તુલાની કોઈ જરૂરિયાત નથી. ભરતી છે, ખોટી વાત નથી. પણ સ્વામીજીની જે અપેક્ષા છે એ આ છે આપણી પાસે કે આપણે વજ્ર જેવા થઈએ, એવા કોઈના શબ્દ ના લાગે, કોઈના શબ્દ ના લાગે, એક એના તરફ જ નજર રાખીને જીવીએ બસ. પુરુષ કેવા ધરતી પર એવા એને કરવા છે. અમારા લંડનમાં સ્વામીજીનું વિચરણ હતું, યુકેની વાત કરું છું. ગ્રુપ સંસ્થાનો ખ્યાલ છે, જેપી કાકા કરીને છે, એનો ઇન્ટરનેશનલ બિઝનેસ ચાલે. ખાલી 200 દેશમાં એનો માલ સપ્લાય થાય, ગામમાં નહીં હો. 200 દેશમાં એનો માલ સપ્લાય કરે. ઇલેક્ટ્રોનિક્સ આઇટમ એના મોટા વેરહાઉસ છે, બરાબર ગુરુજી. એ વ્યક્તિએ સ્વામીજીને પ્રાર્થના મૂકી, ઓફર મૂકી કે સ્વામીજી તમે લંડનમાં મંદિર બનાવો કે, અને એની બધી સેવા મારે કરવાની કે જમીનથી માંડી કન્સ્ટ્રક્શનથી માંડી. એના માટે તો કાનખુજરાને પગ જેવું હતું, કેટલું મંદિર કરીએ એટલે ઇન્ટરનેશનલ બિઝનેસ ચાલતા હોય એના માટે કંઈ નવાઈ નહોતી. એને સ્વામીજીને પ્રાર્થના કરી, સ્વામીજી તમે લંડનમાં મંદિર બનાવો કે, અને એની બધી જવાબદારી મારી કે. અને મંદિર કર્યા પછી મંદિરને જ્યાં સુધી ધરતી પર રહે ત્યાં સુધી નિભાવનો ખર્ચો મારે આપવાનો. બેલેન્સ મંદિર નામે મૂકી દીધું હોય તો એમાંથી ઇન્ટરેસ્ટ જે આવે એમાંથી એ મંદિર ચાલ્યા કરે ત્યાં સુધીનો ઓફર મૂકી. જો મને કદાચ કોઈ કહે ને હું તો કોઈ મગ લાયકો દાવ કર ખાત મળત કહી દઈએ. સ્વામીજી પુરુષ જુદા છે, કેવા પુરુષની ગોદ મળી છે એની વાત, એનું વિઝન કેવું છે એની વાત કરું. એટલે સ્વામીજીએ કહ્યું કાકા તમારી વાત તો સાચી કે, પછી કે હું મંદિર કરીશ પણ હમણાં નહીં કરું કે. શું કે હમણાં નહીં કે. 200 છોકરા મંદિર તુલ્ય તૈયાર થાય પછી મંદિર કરીશ કે. લંડનની ધરતી પર એ વખતે ખાલી 11 પરિવાર હતા. કેટલા? ખાલી 11 હરિભગત હતા. એ વખતે સ્વામીજી શું કહે છે કે 200 છોકરા એવા તૈયાર થાય પછી હું મંદિર કરીશ કે. અત્યારે સ્વામીજીના સંકલ્પે ત્યાં 1000 કરતાં પણ વધારે દીકરાઓ એવું સરસનું જીવન જીવે છે. પણ સ્વામીજીએ અંકલની 1 પૈસાની સેવા લીધી નથી. કેટલી? એ અંકલની 1 પૈસાની સેવા નથી લીધી. કે મારા દીકરા મારા મંદિર બનાવશે. લંડન ધરતી પર મંદિર ચર્ચ લઈને આપણે બનાવ્યું છે, સરસ મંદિર છે. પણ સ્વામીજીનું વિઝન કેવું કે મંદિર સાચવે એવા આપણા દીકરાઓ તૈયાર થઈને પછી મંદિર કરીશ.
હૃદય મંદિર બને, ઘર મંદિર બને, એવા પાત્ર તૈયાર કરવાનો સંકલ્પ સહિત સ્વામીજી ધરતી પર આવ્યા. એક મોટા બિલ્ડર સ્વામીજી પાસે આવ્યા. સ્વામીજીને પૂછ્યું કે સ્વામીજી તમારા મંદિરો કેટલા કે? તમારે મંદિરો કેટલા? આપણું મુખ્ય મંદિર એક હરિધામ સોખડાનું, એટલે સ્વામીજી મારે તો એક મંદિર છે કે બીજા 2-3 નાના સેન્ટર હતા, એટલે બહુ વધારે હતું. એટલે સ્વામી કહે ભવિષ્યમાં તમારો સંકલ્પ કહો, કેટલા મંદિરો કરવાનું? તો સ્વામીજી કે 80,000 કે ગાંડો માણસ બોલે, ઢીલા હોય ને 2 આંટા, કાં વિઝનરી પુરુષ બોલી શકે, બાકી કોઈનું ગજું નહીં એમ બોલવાનું. તો સ્વામી શું કહ્યું? 80,000. આપણે વિચાર કરીએ, પેલા પોતે બિલ્ડર હતા અને એનું સિવિલ લાઈન, એની પોતાની સિવિલ લાઈન, એટલે કેલ્ક્યુલેશન કરવાનું ચાલુ કર્યું મનમાં. કેટલી ઈંટો, કેટલી કપચી, કેટલી રેતી, કેટલા હરિયા, શું કરે જે જેનું ફીલ, એ ફિલ્મમાં ડૂબી જાય બચારો. તો એ તો એનું કેલ્ક્યુલેશન ચાલતું હતું મનમાં, વિચાર. સ્વામી કીધા પછી તો વિચારમાં જતો રહ્યો. સ્વામીજીનું સમજી ગયા કે ભાઈ સાહેબ, તમે જે કલ્પના કરો છો એ મંદિરની વાત નહીં કરતો કે. શું કે? તમે જે કલ્પના કરો છો આ મંદિરની વાત નહીં કરતો, જીવતા જાગતા ચૈતન્ય મંદિરની વાત કરું છું કે. જીવતા જાગતા ચૈતન્ય મંદિર, એના સંકલ્પે આ જીવતા જાગતા ચૈતન્ય મંદિરો તૈયાર થયા છે. મંદિર એટલે શું? મંદિરનું વાતાવરણ કેવું હોય? ઠાકોરજી પધરાય છે, કેટલી સરસની જગ્યા, પ્લેટફોર્મ બનાવીને ઠાકોરજી પધરાય છે. નીચે પધરાય ના, એનું સ્થાન છે, એનું લેવલ છે, ત્યાં જઈને રખાય. ગાંડો માણસ હોય ને એ બી ઠાકોરજીને ઉકળ્યા પાણી પધરાવે, પધરાવશે બી કદાચ આટા ઢીલા છે ને તોય નહીં પધરાવે. એટલી તો એને ભગવાને કોમન સેન્સ આપી હોય છે. તો હૈયામાં ઠાકોરજી પધરાવાના હોય તો એને પણ ચોખ્ખું રાખવું પડે ને, કે ના રાખવું પડે? હે, બોલતા નહીં કોઈ? હા તો સારું, હું બધા સૂન મારીને બેસી જાઉં. અંદર ચોખ્ખું રાખવું પડે. પછી તમે પૂછો કે અંદર કઈથી ગંદકી આવે? એ તો પેક છે 4 બાજુથી. હૃદય દેખાય? કોઈ જોયું? તમારું હૃદય કેવું છે ને કેવડું છે? અવળું છે, અવળું કેવડું છે? હૃદય કેવડું હોય? તમારી મુઠ્ઠી જેટલું જ હોય. કેટલું હોય? કેટલું હોય? દરેક વ્યક્તિની મુઠ્ઠી જેટલું હૃદય હોય. એની અંદર ચોખ્ખું લઈને ફિલ્ટરેશન પ્લાન્ટ અંદર મૂકેલો છે, બ્લડ ફિલ્ટરેશન. એ હૃદયની અંદર ભગવાન રહેલા છે. નાની પેશી છે, સ્વામીજી ગણકત વર્ણન કરે છે. એ પેશીની અંદર જીવ છે, જીવ ભગવાન એની સાથે રહેલા છે. આપણને દેખાતું નહીં એટલે આપણે ખોટું માનીએ. હે, કોઈ કે લંડન ના જોયું તો કે લંડન ધરતી પર નહીં ચાલે. કેવાથી? હે, તમે નથી જોયું એટલે નથી એવું છે, અસ્તિત્વમાં છે, નકશામાં આવે છે. ગૂગલ મારશો એટલે તમને તો જ દેખાશે લંડન. પણ ના કે સાયન્ટિસ્ટ કે એટલે ખોટું, આપણે જોયું સાચું. હૃદયમાં ભગવાન છે, આપણને દેખાતો નહીં એટલે આપણે સાચું ના માન્યો. પણ
અંદર ભગવાન રહેલા છે. હવે એ હૃદયને મંદિર બનાવવાનું છે. અંદર કચરો ન ઠાલાવીએ એનું ધ્યાન રાખવાનું. હમણાં 2-4 જગ્યાએ પધરાવવા ગયા હતા. શ્રીજીમાં દાખલો સારો કરે છે કે સ્વામીજી ટેવ છે કે શું કે ટેવ સમજી ગયા તમે? 6:30 વાગ્યા પછીની સાંજે 6:30 પોણા 7 થાય ને સૂર્ય થોડો આરામમાં જાય એ સંધ્યા ટાઈમે એક ટેવ હોય દરેકને. એમ એ ગંદકી છે. શું છે? અહીંયા વિશે ઠલવાય ને તો ભગવાન જતા રહે. ન ખાવાનું ખાઈએ એ બધા સંસ્કારો હૃદયની વિશે પડે છે. ન બોલવાનું બોલીએ, ન જોવાનું જોઈએ, એ બધા સંસ્કારો હૈયાની વિશે ઠલવાય છે. એ ગંદકી અંદર પડે એટલે ભગવાન બહાર નીકળી જાય. બાકી ભગવાન અંદર બેઠેલા છે. આપણે બહાર કાઢવા નથી. એને માટે આવી સભા કરવાની. એને માટે અઠવાડિયે કલાક એક સત્સંગ કરવાનો. અત્યારે તો હાયર સોસાયટી કે શું કહેવાય અહીં ખરી ડભોઈમાં હાયર સોસાયટી કે ના ગામડે ગામડે બધે હોય નહીં હોય ને ફેશન થઈ ગઈ છે. એના વગર લગ્ન ના થાય. હો હાયર સોસાયટીમાં ન હોય તો લગ્ન ફોકટ ગણાય છે. આપણે ધ્યાન રાખવાનું. એ વસ્તુ માટે ભગવાન આપણને ધરતી પર લાવવા નથી. અહીંયાના વિશે ભગવાને પધરાવા છે. ઘરને મંદિર કરવું છે ને દેહને મંદિર કરવું છે. જેવો અન્ન એવો ઓળકાર કહેવત છે આપણી ગુજરાતી દેશી ભાષાની. જેવો ખાઈને એવા સંસ્કારો પડે. એ સંસ્કારો ભગવાનથી દૂર લઈ જાય. એટલે આંખ, કાન, જીભ એ 3 છે ને એને કોઈ લોક નથી. લોક એન કી કાન બી આખો દાડો 24 કલાક ખુલ્લા રહે છે, બંધ થતા નથી. આંખ હોવા જાય ત્યારે એટલું રાહત મળે છે ને કે સૂતી આંખ બંધ થઈ જાય છે. મોઢાની જીભ ડબલ ડ્યુટી કરે છે. એક ખાવાનું કામ કરે ને બીજું બોલવાનું. બોલવામાં વિવેક ના હોય ને તો સંબંધો બગડ્યા. એ બધો વિવેક આવા સંતોમાં શીખવા મળે. ક્યાં મળે? આવા સંતો પાસે જઈએ તો આપણા જીવનમાં વિવેક આવે. વિવેકને 10મો નિધિ કીધો છે. કેટલામાં? 9 નિધિ પછીનો 10મો નિધિ વિવેક છે. વિવેક આવે તો બધું આવે. વિવેક ન હોય તો ગમે એટલી સમૃદ્ધિ તો ધૂળધાણી થઈ જાય. ગમે એટલી સમૃદ્ધિ હોય તોય ધૂળધાણી થઈ જાય. અને આપણા જીવનમાં એક વિવેક પ્રગટે. આપણા દીકરા દીકરાઓના સંસ્કારોનું જતન થાય એના માટે આવા સંતોની સાથે મૈત્રી અનિવાર્ય છે. સંતોનો કોઈ સ્વાર્થ નથી. શ્રીજી મહારાજ અહીંયા આવે દાખલો કરીને ઠેઠથી દોડીને આવે એનું શું સ્વાર્થ છે? કદાચ આપણે પીને રસ્તામાં પડ્યા હોય તો એને શું ખોટ જવાની? આપણે પીને રસ્તામાં પડ્યા હોય તો ચિંતા એને કંઈ નથી. પણ એક આપણી સાથે લાગણી છે એ જ છે. પોતાના માને છે એટલે એ ચિંતા કરે છે. તો આવા નિસ્વાર્થ સંતો સાથે દોસ્તી બાંધી ને હૈયાને મંદિર બનાવીએ ને ઘરને મંદિર બનાવીએ તો અઠવાડિયે કલાક 1.5 કલાક સત્સંગ માટે કાઢી આપણી યાત્રા ભગવાન તરફ ચલાવતા રહીએ. એ ચલાવવા માટે ગુરુરી
આપણને સૌને ખૂબ 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 બળબુદ્ધિની શક્તિ આપે, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ.